તો જો મારા વાલા, સત્સંગમાં જે આનંદ આવે એ આજે મેં 1.5 કલાક લૌકિકમાં કાઢ્યો, 5 થી 6:30 અને 6:45 હું અંદર આવી. હવે સત્સંગમાં કાપ મૂકવો પડે, હોલમાં જવાનું સુબોધી નીતિનું, એટલે એ જીવ આપણો ત્યાં હોય. એક વ્યક્તિનો દુસંગ મને કેટલો હેરાન કરે. એટલે બસ મને એટલી જ ખબર પડે છે, જેને બ્રહ્મ સંબંધ છે એને દ્રઢ વિશ્વાસ રાખવાનો. પાછા પ્રશ્ન એવા કરે, મને શંકર ભગવાન સ્વપ્નમાં આવીને આવું કહે છે, દાના. મેં કીધું હવે બેન તું કઈ વાત કરતી નહીં આગળ. આજે આ મારા ઘરમાં કોઈ દાણા ફાણાની વાત નહીં કરવાની, અને મહેરબાની કરી બીજી વાર આવી વાતો લઈને આવવાની નહીં. મારે કહેવાનો આશય એટલો જ છે, જો તમે બ્રહ્મ સંબંધી, જો તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે મારા વાલા, તો તમારે શું કામ ચિંતા કરવો છે? એક વૈષ્ણવનો કાલે ફોન આવ્યો હતો, એ કે વલ્લભપુરનું સામર્થ્ય આજની તારીખમાં એટલું જ છે, જીવ સ્વભાવથી દુષ્ટ છે, એ દોષ જોવામાં જ પડે છે. અને જ્યારે તમે વલ્લભપુર, તમે જ્યારે વૈષ્ણવના કે વલ્લભપુરના દોષ જુઓ ને, તો તમને રવ નરકના અધિકારી બનીએ. એ કે તમને કહું ઈલાબેન, થોડા દિવસ પહેલાની સાચી બનેલી વાત. મારા સાસુબા નણંદના ઘરે રહીએ, એટલે પેલા તો મને એ જ ઝાટકો વાગ્યો કે સાસુ આપણા ઘરે નહીં. મેં પ્રભુ ઈચ્છા બની જશે. હવે ઉંમરવાળા લીલામાં જાય એવો એમની તબિયત, હેરાન થાય. હવે એમના ગુરુદેવ 12 ગામ રહે, એટલે અમે ફોનમાં વિનંતી કરી કે બા એવી રીતે હવે આમ નથી સહન થતું, આપ પધરામણી કરશો. બાની છેલ્લી ઈચ્છા એવી છે કે મારા ગુરુદેવ, સૌરાષ્ટ્રમાં પ્રભુ જ કહે, મારા પ્રભુ બસ છેલ્લે મને દર્શન આપે અને મારી આંખ મીચાય. તો બાવાને કીધું કે આપ ક્યારે? ત્યારે અમે પધરાવી જાય ગાડી લઈને. એ કે અત્યારે તમારા ઘરે આવી માંદગી હોય ને થોડું ગાડી લઈને અવાય, હું મારી ગાડી લઈને આવીશ. જાતે ચલાવીને આવ્યા. આપણા ગામથી 2-2.5 કલાક દૂર પધરાતા. અમે બધા એ કે ના, પેટની જરૂર નથી, હું આવ્યો છું મારા જીવ માટે. મારા નણંદ ઉપર એટલે પધાર્યા, ત્યાં સીડી ચડી, બાને ચરણ કર્યા, એટલે બાએ ચરણ સ્પર્શ કર્યા. બા તો આમ મારા વાલો આવી ગયો, મને ખબર હતી. હાથ જેણે પકડ્યો એ મૂકે થોડો મારો હાથ હમણે ગોવર્ધનનાથજીના હાથમાં દીધો છે. હવે જવા ટાઈમે મારી ઓળખાણ કરાવવા તો આવે જ ને. બા જે પેટની ના પાડી કે બધું આવી ગયું. હવે કે નીચે ઉતર્યા, એટલે નણંદ એટલે દીકરી, એટલે ઢીલા થઈ ગયા. એટલે મારા નણંદની આંખમાં પાણી આવી ગયા. ધીરાજ, ચિંતા કર મારા બેટા. 6:30 વાગે જીવને પછી એમ કરીને ગાડીમાં બેસી ગયા. ઈલાબેન રાત 6:30 વાગે મારા સાસુ લીલામ પહોંચી ગયા. એ કે તમે બધા પ્રસંગો કયો છો ને,
ત્યારે એમ થાય કે સાચું હશે, પણ જયારે અમારા જીવનમાં બન્યું ને ત્યારે એમ થાય એલાબેન કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી કરતા. વલ્લભ કુળનો પ્રભાવ આજે પણ એવો છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. થોડા વર્ષો પહેલા મથુરાના જે કર્ણાવલ યમુનાજીની ભેખડમાંથી પ્રગટ થયા હતા, અને આ વખતે આપણે ગયા તો બધાને મથુરાની જેલ ને જન્મભૂમિ આપણે જોવું નતું, એટલે આપણે કર્ણાવલ ગયા. અને જે બાર સત્સંગ કર્યો, મોરના ટવકા, કોયલના ટવકા, એ સરોવર, એ વરસાદના અમી છાંટણા, એ લીલી વદરાઈ, એ આછો આછો ચંદ્રનો પ્રકાશ, એ સૂર્યનું જવું ને ચંદ્રનું આવવું, એ સંધ્યા ટાઈમ. તો એ બેઠકે આપણે સત્સંગ કર્યો. તો એ મથુરાના છે. પ્રથમ ગૃહનિધિ, પ્રથમ કોણ? ગિરધરજી ગુસાઈજીના. હવે લગભગ 70-80 વર્ષ પહેલાની વાત છે કે પેલા ગૃહનિધિમાં એ જે ઉપર વંશ પ્રમાણે ઠાકોરજી બિરાજે. અત્યારે માનો કે રાજનગર તો બ્રજનાથ બાવા ઉપર નટવરલાલ બિરાજે, એટલે વંશ પ્રમાણે એમ મથુરા રાજ્ય એ વખતના મારાશ્રી ઉપર બિરાજે. લાલન, બેટીજી, અને નાનપણમાં મારાશ્રીએ લીલા વિસ્તારે. હવે વહુજી મહારાજ એકલા, 3 લાલન, 3 બેટીજી. હવે પેલા તેવો નિયમ હતો કે ચરણ ભેટ આવે ને એમાંથી ઠાકોરજીને લાડ લડાવવાના, એમાંથી ઠાકોરજીની સેવા બધું. હવે વહુજી મહારાજ એકલા એટલે સેવા ને સામગ્રી ને મુખિયાજીને પોસાય નહીં, કારણ કે દ્રવ્યનો સંકોચ. હવે એવો દ્રવ્યનો સંકોચ થવા માંડ્યો કે ઘણી વાર ભેટ રોટલી શાક થાય એવી જ આવે. એટલે ભાભીજી મહારાજે વિચાર કર્યો કે લાલન, બેટીજી બધા, તો હું મારા મથુરાનાથજીને 2 બાજુ ચોપડેલી રોટલી અને ટોકરી અરોગાવીશ, અને લાલન ને બધાને, બેટીજીને કોરી રોટલી દઈશ. એટલે આ પ્રસાદી રોટલી ભેગી મૂકી અને ટોકરીમાં ભેળવી દઈશ. હવે થોડાક દી ચાલ્યો, વહુજી મહારાજ રાજી થયા. મારા ઠાકોરજીને હું આટલા બધા લાડ લડાવી શકીશ, મારા શ્રી લીલા વિસ્તાર, એ મને ક્યાં ખબર હતી. બસ મારા ઠાકોરજી એટલા કોમળ કે રોટલી ચોપડેલી બરાબર હોય તો જ અરોગે. મને ટેન્શન થતું હતું કે ચરણ ભેટ પ્રભુ એટલી આવે ને તો મારા ઠાકોરજીને મુખમાં વાગે નહીં. પણ રોજે ઠાકોરજીને 2 બાજુ રોટલી ચોપડેલી અને ટોકરી, દહીં છાસ હોય એટલે ઠાકોરજીને કોર બનાવી દે. અને પછી લાલન ને બેટીજી ભોજનની તૈયારી સાજીને બિરાજે, એટલે ઓલી કોરી રોટલીમાં પધરાવી દે. એટલે બધાય ભોજન સાજ્યું હોય. વલ્લભકુળને તો નિયમ પ્રમાણે આજની તારીખમાં એ લોકો ભોજન સાજે ને નીચે પાતળમાં જ બેસે, સ્ટીલની થાળીમાં કોઈ ના બેસે. અને હજી સુધી મેં જોયું ત્યાં સુધી બધું સચવાઈ રહ્યું છે. હવે એકવાર એવું બન્યું
કે ચૂલા ઉપર બાપેજી મહારાજ રોટલી બનાવતા હતા અને રાજભોગ ધરીને ટેરો કરીને આવ્યા હતા કે રોટલી બનાવી લઉં, થપ્પો થઈ જાય એટલે કોણી રે. તો બધું સાજીને મૂકી દીધું. હજી તો આમ જોવા જાય તો મથુરાના જે આમ બેસતા પલોઠી વાળીને પાટલા ઉપર. અરે મારા વાલા ત્યાં ભોજન થાળ પધરાવીને આવી છું. મેં વલ્લભની કાની આપી. આપ અહીંયા કેમ પધાર્યા? ભાભી માં काका जी तो आ गए हमारे पास लीला में, तो ये लालन वगैरह मेरे नहीं है क्या? वो सब मेरे ही है. वो जो अरोगे वो ही मैं अरोगूंगा. वो आपको आप कोरी रोटी देते हो और मेरे को आप दोनों तरफ भिजा के घी में ऐसे रोटी देते हो. क्या मैं आपका नहीं हूं भाभी माँ? लालन और बेटी जी आपके. એ તાળો વાળો આપ કેમ કરો છો? જેવું લાલન ને અરોગશે ને એવું જ હું આરોગીશ. मौके भी कोरी रोटी दो और वो दोनों तरफ लगाया है ना कि वो सबको बांट दो और मेरे भाग में जो आए वो मुंह को दे दो. और लालन और राजा जो आरोगे वो मुंह को दो. बाबाजी महाराजની આંખમાંથી અશ્રુની ધારા જવા માંડી. મારા નાથ, અમારો બધાયનો હાથ મારા શ્રી આપના હાથમાં સોંપી ગયા છે. હવે મારા શ્રી ભૂતલ પર નથી બિરાજતા તો ફરજ કોની છે આપને સાચવવાની? મથુરાનાથજી કે આપની. તો હું આમાં શું ખોટું કરું છું? તમારા બધાનો હાથ મારા હાથમાં સોંપી ગયા છે તો મારી ફરજ છે ને. ત્યારે બધાએ ભાગે પડતું મથુરાનાથજીને ભેગા આરોગ્યા. બીજા દિવસે એટલી બધી ચરણ ભેટ આવવા માંડી કે બધા મનોરથ થાય, બધા ઉત્સવ થાય અને ઠાકોરજી ગિરધરજીના ભાવથી મથુરાનાથજી ભાભીજી મહારાજ જ્યારે શ્રીંગાર કરે ત્યારે મંદ મંદ મુસ્કાય કે તમારી સેવાને, તમારા ભાવને, તમે જે મને પ્રેમ કરો છો, બસ હવે તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. હવે આ વણઝાર આવી ચાલી જ રહેશે. અને ત્યારથી ગિરધરજીના ઘરમાં કોઈ દિવસ તકલીફ થઈ નથી. મથુરાનાથજી આરામથી ને એ ઘરમાં લાડ લાડે છે.